जय श्री राम मित्रों, जीपी सीरीज में आपનું સ્વાગત છે। મિત્રો આજે 11/1/2025 તારીખ છે અને ખેડા લાલ દરવાજાની અંદર આવેલ ભદ્રકાળી મંદિરમાં અત્યારે દીપોત્સવી ઉજવાઈ રહી છે। આપ જોઈ રહ્યો છો મંદિરની ચારે બાજુ દીવડા પ્રજ્વલિત કરાયા છે, કારણ કે આજે અયોધ્યામાં રામ મંદિરના પ્રથમ વર્ષગાંઠ છે અને એટલે જ અહીંયા બાળકો અને મહિલાઓ દ્વારા આખા મંદિરને દીવડાથી સુશોભિત પ્રજ્વલિત કર્યું છે। જો પગથિયા છે અને છેક સુધી દરેક પગથિયે દીવડો ઝળહળી રહ્યો છે અને ઉપર નાના ટેણિયાઓ છે અને દીકરીઓ છે, એ બધા સેંકડોની સંખ્યામાં દીપ પ્રગટાવી રહ્યા છે। ભદ્રકાળી મંદિરના આંગણામાં, મંદિરની અંદર, પીપળા પાસે, તુલસી ક્યારે અને જે બોર્ડર દિવાલ છે ત્યાં બધે જ આ મહિલાઓ અને બાળકો દીપ પ્રગટાવી રહ્યા છે। સેંકડોની સંખ્યામાં અત્યારે દીવડા પ્રગટાવી અને દીપોત્સવી મનાવી રહ્યા છે, કારણ કે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી એની આજે વર્ષગાંઠ છે। મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂરું થયું છે, એ નિમિત્તે બધા પહેલી વર્ષગાંઠ મનાવે છે અને દીપ પ્રાગટ્ય કરે છે, એટલે બધા દીપથી આખું મંદિર શણગારવામાં આવે છે। ખેડા લાલ દરવાજાની અંદર આ ખૂબ જ પ્રાચીન પુરાણું ભદ્રકાળી મંદિર છે અને અંદર બહુચર માતાજીનું મંદિર છે અને શિવાલય પણ છે। તમે જો પીપળો છે ત્યાં પણ દીવડા પ્રગટાવ્યા છે અને આખા ભદ્રકાળી મંદિર પરિસરમાં એટલે આંગણું છે ત્યાં જો બધા જ બહેનો, મહિલાઓ અને બાળકો અને દીકરીઓને બધા બધે દીવા કરી રહ્યા છે અને અત્યારે એક મહાઆરતી સરસ થવાની છે, બાળકો દ્વારા જ આરતી કરવામાં આવશે। આંગણું છે મંદિરનું અને ખૂબ જ પ્રાચીન જૂનું મંદિર છે। આપ જોઈ રહ્યા છો કેટલું સરસ ભવ્ય દીપોત્સવીનો કાર્યક્રમ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને આખું આંગણું અત્યારે દીવડાઓથી ઝળહળી રહ્યું છે। આપણે અહીંયાથી નીકળ્યા તો બહાર દૂરથી જ આ દિવાલ ઉપર જ તમને આખી દીપમાળાની હરોળ જોવા મળતી હતી, એટલે આપણે ઉપર આવ્યા તો જુઓ આ પીપળા આગળ દીવા પ્રગટાવ્યા છે અને આ જે એને બોર્ડર દિવાલ છે જે દૂરથી આ દીવા દેખાય છે, આ જોઈને જ આપણે ઉપર આવ્યા છીએ અને ભગવાનના દર્શન કર્યા છે અને રામચંદ્ર ભગવાનના જયકારા પણ બોલાવ્યા છે અને અહીંયા રેકોર્ડિંગમાં રામ મંદિર પ્રતિષ્ઠા સમયે જે માહોલ હતો એવો જ માહોલ અત્યારે ખેડા ભદ્રકાળી મંદિરની અંદર છે। એવા જ સરસ સોંગ અત્યારે વાગી રહ્યા છે, શ્રી રામના જયકારા બોલાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એ જ સરસ અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ હતો અને એ વખતે જે દિવાળી જેવો માહોલ હતો એવો જ માહોલ અત્યારે ખેડા ભદ્રકાળી મંદિરે છે। આ વિસ્તારના બહેનો, મહિલાઓ અને દીકરીઓ અને નાના ટેણિયાઓ બધા દ્વારા સેંકડોની સંખ્યામાં દીપોત્સવી દીવડા પ્રગટાવ્યા છે। મંદિરને પણ તમે જો ફૂલથીને સુશોભિત કરાવ્યું છે। ગણપતિ દાદા આગળ પણ 3 દીવા કર્યા છે અને નીચે પણ એની દીવાની બધી ડિઝાઇન કરી છે। બહુચર માતાજીનું મંદિર છે ને અહીંયા તમે જો ચારે મુખ ચૌમુખ જે દીવો હોય એનું બહુ મહત્ત્વ હોય છે, એ દીવો કર્યા છે। સ્વસ્તિક ટાઈપ પણ દીવા કર્યા છે અને અન્ય રીતે ડિઝાઇનિંગ કરીને પણ તમે જો નંદી વરાજ છે મહાદેવની આગળ દીપોત્સવી કરેલ છે। આખું મંદિર ભદ્રકાળી મંદિર ખેડા પ્રકાશ પુંજથી ઝળહળી રહ્યું છે અને ખૂબ જ દીપ્યમાન દિવ્ય અહીંયા પ્રકાશપુંજ રેલાઈ રહ્યો છે। આ સ્વસ્તિક દીપ છે અને હવે આ બાળકો છે એ આરતીની તૈયારી કરી રહ્યા છે। ખૂબ જ ઉત્સાહ છે બાળકોમાં પણ અને સમી સાંજથી જ તેઓ દીવા કરવા માટે, દીવડા પ્રગટાવવા માટે થનગની રહ્યા હતા। અહીંયા સરસ જો સિંદૂરથી એક શ્રીરામ લખ્યું છે ને ભગવાનનું ચિહ્ન જે કહી શકાય ધનુષ બાણ એ પણ અંદર ચિત્રાંકન કર્યું છે। આપણે જીપી સિરીઝ તરફથી આ દીવડા પ્રગટાવનાર તમામ મહિલાઓ અને બાળકોને અભિનંદન આપીએ છીએ, સૌને જય શ્રી રામ કહીએ છીએ। અહીંયા દાદા છે પૌત્રને લઈને બેઠા છે ને અત્યારે રામજીના જ શૌર્ય ગીતો વાગી રહ્યા છે, પરંતુ આપણે એ ઓડિયો આમાં સંભળાવી શકતા નથી, એટલે માત્ર વિઝ્યુઅલ લીધા છે અને થોડું આપણો સોંગ અને ઓડિયો આપીએ છીએ।
બધા જ બહેનો ખુશહાલ છે. આ બધા દીકરાઓ અહીંયા દીપ પ્રગટાવી અને ઊભા છે. અને આ દિવાલ છે સામે વડવાળી શેરી છે અને ત્યાંથી આ દીવડાની હારમાળા દૂરથી પણ સરસ દેખાય છે. ખૂબ જ તેજોમય માહોલ છે અને દીવડાની હારમાળા દૂરથી ખૂબ જ તેજોમય આભામંડળ ઊભું કરે છે. અને હવે આરતીની તૈયારી થઈ ગઈ છે. અયોધ્યા ખાતે રામલલાનું જે મંદિર બન્યું અને એની પ્રતિષ્ઠાનું આજે 1 વર્ષ પૂરું થયું છે. અને હવે આપણે આરતીનો જ લાભ લઈશું. તો મિત્રો આપ જોઈ રહ્યા છો ખેડા ભદ્રકાળી મંદિરે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાના વર્ષગાંઠ નિમિત્તે અત્યારે ભવ્ય કાર્યક્રમ દીપોત્સવીનો યોજાયો છે. અને મંદિરના ચારે તરફથી 4 તરફ દીવડાથી દીપમાળાથી પ્રજ્વલિત કરાયું છે. અને અત્યારે નાના ટેણિયાઓ બધા આરતી કરી રહ્યા છે. તમે જો રોડ છે રસ્તાના બંને તરફ પગથિયામાં પણ દીવડા પ્રગટાવેલા છે. અને અત્યારે સરસ આરતી થઈ ગઈ છે ને પછી પ્રસાદ અને થોડી રામધૂન બોલાવશે. અને આ રીતે ભદ્રકાળી મંદિરે આ લાંબી શેરી છે અને એની સામે વડવાળી શેરી છે. આ લાંબી શેરી વિસ્તારના બહેનો અને આ બધા બાળકો છે અને હનુમાનજી મંદિર પરિવાર તરફથી જે એના પૂજારી છે એમના પરિવારના બધા આવ્યા છે. આ પરા દરવાજાથી આવતો મેઇન રોડ છે. અને તમે જો દીવડા ખૂબ જ સરસ પ્રજ્વલિત દેખાઈ રહ્યા છે. રામ મંદિર વાર્ષિક પ્રતિષ્ઠા દિનની ઉજવણી અત્યારે ભવ્ય થઈ ગઈ છે. અને આપણે એનું થોડું આ વિડીયો શેર કરી રહ્યા છીએ. તો મિત્રો આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો. અને આ સાથે આપણે એક બીજો વિડીયો આજે શૂટ કરેલો છે હનુમાનજી મંદિર એટલે કે રાજા મકરધ્વજના પિતૃ મંદિર એટલે કે આપણું ખેડિયા હનુમાનજી મંદિરે ત્યાં મકર સંક્રાંતિની ઉજવણી આજે શનિવાર નિમિત્તે રાખી છે. એનો વિડીયો આપણે શેર કરીશું. અને આ વિડીયો આપણે ગમે તો એને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.